નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમોદમાં વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, સ્થાનિકોને મુશ્કેલીમાં મુકાવાની નોબત આવી। ગતરોજ ભરૂચમાં આમોદમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો હાલાકીમાં મુકાયા હતા। માત્ર 15-20 મિનિટ વરસાદ પડ્યો હતો, પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે આમોદ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કહેવા પૂરતી હોવાથી લોકોને મુશ્કેલીમાં મુકાવાની નોબત આવી હતી। પ્રીમોન્સ કામગીરીમાં આમોદ નગરપાલિકાએ તિલક મેદાન, મચ્છી માર્કેટ અને નગરની બોક્સ ગટરો સાફ કરવામાં તદ્દન નિષ્ફળ ગઈ હોવાના સ્થાનિકોએ આક્ષેપો કર્યા હતા। આમોદમાં અડધા નગરનું પાણી તિલક મેદાન ખાતે આવે છે અને તે ગટર સાફ ન થતા વરસાદી પાણી લોકોની દુકાનોમાં ઘૂસી ગયા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। ચોમાસાની ઋતુના પ્રથમ વરસાદે જ મુખ્ય બજારમાં તિલક મેદાનથી ટાવર ચોક સુધી સોનીની દુકાન, શાકભાજીની દુકાન તો કેટલીક અનાજની દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા। જ્યારે પુરસા રોડ નવીનગરીમાં ટેલિફોન એક્સચેન્જની સામે ગટર સાફ ન કરાતા વરસાદી પાણી ઘરમાં ઘૂસ્યું હતું। તારક ચિહ્ન બાઇટ, કેતન મકવાણા, જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ। તારક ચિહ્ન 2, મુબારક પટેલ, સ્થાનિક મકાન માલિક। તારક ચિહ્ન ભરૂચ, માંગ મોહસીન કારા। दुकान में क्या, तुम्हारी दुकान में पानी लेवानुं छे? मुबारक याकूब पटेल, वॉर्ड नंबर 1 मतदार। अर्धो कलाक वरसाद पड़वाथी अहींया पाणी भराई गयेलुं छे। मारा घरमां पण पाणी आवेलुं छे। मारे कां बेहવું कां ઊભું एनो कोई मने ए नथी। बाजुमां स्कूल पण आवेली छे। मैं घड़ी घड़ी अमारा सभ्योने बी वात करेली छे, ते छतां बी आनुं कोई निराकरण आवतुं नथी। अमारा जसू काकाने बी वात करेली छे, बीजा बधाने बी अमुकने वात करेली छे, ते छतां बी अमारुं निराकरण नथी आवतुं। बाजुमां स्कूल छे, नाना नाना छोकरा भणे छे। बाजुमां जे बी थंभलो आवेलो छे, हवे एमां करंट उतरे अने कशुं थाय एनी जवाबदारी कोनी? तो हूँ अपेक्षा राखीश के नगरपालिकावाळा आनुं जल्दी जल्दी निराकरण लावे। नहीं लावे तो अमे आगळ जता कई कार्यवाही करीशुं। भाजप शासित आमोद नगरपालिकाना शासનમાં આજે તમે જોઈ શકો છો કે પ્રી મોન્સૂનની જે કામગીરી હોય છે તે સદંતર નિષ્ફળ ગયેલી છે। આમોદનું કહેવાય કે આમોદ તિલક મેદાનમાં જે મેન સર્કલ છે ત્યાં આગળ આખા ઘણા એવા વિસ્તારોનું પાણી આવે છે, તે આજ દિન સુધી સાફ સફાઈ કરવામાં આવ્યું નથી। જે પ્રમાણે થવું જોઈએ તે પ્રકારે કામગીરી થઈ નથી। આમ જે મચ્છી માર્કેટની ગટર છે મેન, ત્યાં પણ સ્પષ્ટપણે જે કહેવાય એ પ્રકારનું કામગીરી થયેલી નથી। અને ઘણા એવા વિસ્તારમાં જે સ્થાનિક ગટરોની કામગીરી છે તે પણ તમે જોઈ શકો, ત્યાં કચરો પણ આજ દિન સુધી જોઈએ એવો કચરો ઉઠાવવામાં આવ્યો નથી। આજે પણ દરેક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છે। ગત સમયમાં જે આમોદ નગરપાલિકાના 8 લાખની ટેન્ડરિંગની કામગીરી હતી તેના કરતાં અત્યારમાં
11 લાખની કામગીરી છે તે પણ વગર ટેન્ડરિંગની મિલીભગતની કામગીરીને કારણે આજે તમે જોઈ શકો છો કે જ્યાં જુઓ ત્યાં ગંદકી છે, સ્પષ્ટપણે કામગીરી કરવામાં આવતી નથી. જેથી અમે આમોદ નગરપાલિકાને અને તેમજ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને મળીને ઉગ્ર રજૂઆત કરીશું યુવા કોંગ્રેસ દ્વારા કે જેમ બને તેમ અને જે તપાસ થવી જોઈએ ને યોગ્ય કામગીરી કરવામાં આવે.